નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય ન્યૂઝ ગુજરાત। એક વિચાર કરો મિત્રો, હું એક કંપની સાચવતો હું, જે કંપની આવડી મોટી હોય, એમાં જ મારથી સરખું કામ ના થતું હોય અને હું આવડી મોટી કંપનીમાં જવા માટે પ્રમોશન માંગુ તો કેવું લાગે? એવું નાનકવાડામાં થઈ રહ્યું છે, એવું પ્રતીત થાય છે। અહીં જે ભાઈ સંભાળે છે અહીંયાનો કારભાર સરપંચ તરીકે, તે હવે જિલ્લા પંચાયતમાં જવા ઈચ્છે છે। તો અમે વિચાર્યું કે ભાઈ જોઈએ, આ માણસ જિલ્લા પંચાયત માટે ટિકિટ માંગતા હોય તો એમણે પોતાના વિસ્તારમાં શું કામ કર્યા છે અને કેવા કામ કર્યા છે, એ જ જાણવા માટે અમે શિવનગર આવ્યા છે। નાનકવાડાનો વિસ્તાર છે, મારી સાથે આ બહેનો ઊભી છે, આ ભાઈ છે। થોડી ઘણી માહિતી એમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું, કારણ કે અમે તો આજે આવ્યા છે, આ લોકો અહીંયા જ રહી છે વર્ષોથી। વાતો કરીએ, જાણીએ શું કામ થયા છે અને શું હજુ થાય એવી એ લોકો અપેક્ષા રાખે છે। જી બેન, આપનું નામ જાણી શકું? ચંદાબેન કિશોરભાઈ પટેલ। ચંદાબેન, નાનકવાડાનો વિસ્તાર છે, હા, અહીં રોડ, રસ્તા, પાણી, ગટર, કચરો, જે આપણી બેઝિક જરૂરિયાત હોય, શું એ પૂરી થાય છે આપ બધાની? કચરો તો લઈ જાય છે પણ પાણીનો નિકાલ નથી થતો અમારો। રસ્તાની શું પરિસ્થિતિ? રસ્તાની પરિસ્થિતિ તો આવી જ છે। આવી જ એટલે કેવી? આ બ્લોક જ બેસેલા છે, લીલ બાજી જાય તો પડી જવાય ને એવું થાય, પાણી આવે તો। છેલ્લા ક્યારે અહીંયા રસ્તો બન્યો તો તમારા ધ્યાન મુજબ? અમે તો હવે લગ્ન કરીને ઉડેલા, અમે 18 વર્ષ થયા લગ્નના। પેલે ડામર રોડ હતો, પછી ડામર રોડ તૂટી ગયો, પછી બ્લોક નાખ્યા। એટલે આ બ્લોકમાં હું પેલું કર્યું હતું એટલે પેલો હા, પછી હું વરસાદનું પાણી આવતું જતું રહે, એના કારણે પછી બધા ઘણા લોકો પડી ગયા, કોઈની કમર ભાંગી ગઈ, કોઈના પગ ભાંગી ગયા, એવું બધું થતું છે ને આખો એરિયો પાણીનો ભરેલો। આ ઘરમાં બી આટલા પાણી આવી જાય। ગયા વર્ષે વરસાદની સ્થિતિ અહીંયા શું હતી? કઈ રીતનું પાણી એમ તેમ ભરાતું? 1996 થી 2026 ની સ્થિતિ દરમિયાન હકીકતમાં જોવા જઈએ તો અત્યાર સુધીમાં જેટલો બી વધારો થયો છે તો પાણીનો કોઈ જાતનો નિકાલ કરવામાં આવ્યો નથી। દરેક વખતે અમારા કોઈ પણ સરકાર સભ્યશ્રીના જે પણ હોદ્દેદારો આવે છે, બસ વાયદો કરે છે કે હવે નિકાલ કરી દઈશું, થઈ જશે, પણ ઘરમાં એ પાણી ઘૂસી જાય છે, પણ ત્યારે કોઈ તસદીર લેતું નથી કે આ વ્યક્તિઓને જનતા ઘરમાં કેવી રીતની તકલીફ પડે છે। મિત્રો, જેમ મેં કીધું, નાની કંપની ના સચવાતી હોય, મોટી કંપની માટે પ્રમોશન માંગવું યોગ્ય ના યોગ્ય, મિત્રો આપ નક્કી કરજો। બેન, અહીંના સરપંચ છેલ્લા અહીંયા ક્યારે આવ્યા હતા જોવા માટે? શું આપને તકલીફ પડે છે? सरपंच तो नहीं आए थे, कब आए थे? गए वर्ष आए थे। ગયા વર્ષે આવ્યા? हाँ, બેન, ગયા વર્ષે આવ્યા? હા, ગયા વર્ષે જોવા આવેલા હતા। આ ના, હમણાં તો નથી આવ્યા, 6 મહિના થઈ ગયા, નથી આવ્યા। એમની કામગીરીથી ખુશ લાગો છો આપ? ના, પાણીનું તો સમસ્યા હલ થતી જ નથી। ના, રસ્તાની જે પરિસ્થિતિ ના, છે, નથી, એવું ને એવું જ છે। કોઈ વાર કોઈ બીમાર હોય, હોસ્પિટલ જવું હોય તો એમ્બ્યુલન્સ માટેની બી કોઈ સુવિધા નથી, કારણ કે આટલું પાણી હોય તો એમ્બ્યુલન્સ કે પોતે સરપંચ સામે અગાડી ગલી પાસે ઉભા રહ્યા, પાણી જોઈને પછી એ જતા રહ્યા અને બીજે દિવસે આવ્યા કે હું કેવી રીતે અહીંયા પાણી જેટલું બધું છે કે અમે લોકો અહીંયા પોતે આટલા પાણીમાં નહીં આવે, તો રાત્રે 10 વાગે ત્યાં સુધી આવ્યા અને પછી જતા રહ્યા, બીજે દિવસે પાણી ઉતરી ગયા પછી આવ્યા। આ ગયા ચોમાસાની વાત? હા, ગયા ચોમાસાની વાત છે। એટલે આ પ્રોબ્લેમ કાયમની જ છે। હવે કોઈ ઉંમરવાળા હોય ને કોઈ અચાનક એડમિટ કરવું હોય તો એમ્બ્યુલન્સ બી કેવી રીતે આવે? માણસ ઘરમાં જ મરી જાય પણ કંઈક સોલ્યુશન નહીં આવે તેવી દશા છે। અને એક બીજી પ્રોબ્લેમ છે, દર 5 વર્ષે એ લોકો ચૂંટણીના કાગળિયા લઈને બધા આવે છે સમૂહમાં, તે ટાઈમે બધા સમૂહમાં આવે છે કે અમને વોટ આપજો, અમે તમારું બધું પૂરું કરશું, પીવાનું પાણી નહીં આવતું હોય, નળ નાખવાના હોય કે તમારે ત્યાં પાણીની સમસ્યા હોય, કંઈ બી હોય અમે કરીશું, ગટર લાઈન હોય કે કંઈ પણ હોય, પણ તે ટાઈમે એ લોકો સમૂહમાં આવે છે। પણ જ્યારે પાણી ભરાઈ જાય છે અને કંઈ બી થતું છે ત્યારે કોઈ ચૂંટણી જીતી જાય પછી કોઈ આવતું નથી, એ પ્રોબ્લેમ છે। હવે બધા દર વર્ષે આવી જાય છે, વાયદા કરી જાય છે, પણ કોઈ એનું સમાધાન નથી લાવતા। અમને એ જ પ્રોબ્લેમ છે। ટીવી કેન્દ્રમાં કેટલા વર્ષોથી, તેમાં અમારા શિવનગરમાં તો એટલી ખરાબ હાલત છે ને કે ખાવાનું બી પેલું બનાવવાની પ્રોબ્લેમ છે। બધા તો ખીચડી બનાવીને એવી રીતે સૂઈ જાય છે, બહુ તકલીફો ઉઠાવી છે બધાએ। હવે કંઈક થોડું સોલ્યુશન લાવે તો વધારે સારું। તો મિત્રો, ફરી એ જ વાત, ગ્રામ પંચાયત સચવાતી ના હોય, જિલ્લા પંચાયતમાં જવાના અભરખા, કદાચ ટિકિટ મળી જાય અને કદાચ જીતી જાય તો શું ત્યાં જઈને પણ આવું જ કામ થશે? આપ નક્કી કરો, કોમેન્ટમાં અમને જણાવજો કે શું અહીંના જે સરપંચ છે, જેઓની કામગીરી વિશે આપ સાંભળી દીધા હતા બધાને, ગત વર્ષના વરસાદની શું પરિસ્થિતિ હતી, રોડ રસ્તાની શું એમણે વાતો કરી, કચરાની ને ગંદકીની જે વાતો થાય છે તો છે જ। તો મિત્રો, આપ નક્કી કરો, ભાજપનું સંગઠન નક્કી કરશે
અને ભવિષ્ય બતાવશે આપણને કે એ ભાઈને પ્રમોશન મળે છે કે પછી પહેલાં અહીંયા કામ સરખું થાય એની ટકોર. આપ જોઈ રહ્યા હતા સત્ય ન્યૂઝ ગુજરાત. હું છું પ્રતીક.